જોશી લાલો પ્લીઝ. લાલાની લુક જ આવે છે એ વિદેશમાં આવી ગયા હોય એવું લાગે. पंच महोत्सव दूल्हे तो रेडी है. ये रहा दूल्हा. दूल्हा तो रेडी है नहीं नहीं सहदेव અહીંયા એક દુલ્હનની જરૂર છે મંગળિયા ફેરત ફરવાના છે તમારે શું લેવું છે શું લેવું છે તમારે અમારે લેવાનું તો કશું નહીં પણ બધું જોવાનું લેવાનું તો કશું નહીં પણ જોવાનું બધું. सर देन बैक टू न्यू व्लॉग. सो अभी हम पहुंच गए हैं वड़ा चलाए और यहाँ पे मस्त डेकोरेशन किया देखो. ये है विसर्जन करते हैं इस तरफ का रहा है देखो लुक एक नंबर है रे. पंच महोत्सव ये है हमारा शायद देखो व्लॉगिंग चल रहा है इधर भी. ये हमारा जिगु ब्रो और ये हमारा प्रकाश ब्रो देखो देख सकते हो मजे ही कर रहे हैं हम लोग अभी. देखो पंच महोत्सव मस्त है इधर. મસ્ત નીપી દીધું છે. आरती सीखी ले. थाली शुरुआत थी ये तो अभी शुरुआत है. हाँ ये पिक्चर आगे है. आगे देखो देखो पता है क्या? इतना जल्दी सब डेकोरेशन हो चुका है इधर. देखो ये एरिया है गणपति विसर्जन करते हैं उसका का. देखो ये दीवार भी बना दी है 2-3 दिन में. देखो मस्त डेकोरेशन लग रहा है. तो आप लोग जरूर आइए हमारे पंच महोत्सव में. हमारा ये पंच महोत्सव है ना. હવે જઈએ છીએ અંદર પેલી બાજુ. हमारा प्रकाश ब्रो बाइक काढ़े છે ના આ અમારા જે સહદેવ ભાઈ એ બેહી ગયા છે હવે. જો અમારો આજે વડા તલાઈનો વ્યૂ પંચ મહોત્સવનો વ્યૂ. જેમ કે ચૌહાણોનું શાસન મોહમ્મદ આક્રમણ આ છે પાર્કિંગ. 2-3 પાર્કિંગ મૂક્યા છે આ બાજુ ને પેલી બાજુ છે. સ્થાપત્યના અદ્ભુત વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ 2004માં ચાંપાનેર પાવાગઢને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો. આજે અમારું પંચ મહોત્સવ એન્ટ્રી થાય છે અમારી હવે અહીંયા. એન્ટ્રી અંદર જોઈએ તેવું માહોલ છે જોઈએ ભાઈ ખબર પડે. આ તો મહેલ જ લાગે છે ને. તો વિદેશમાં આવી ગયા હોય એવું લાગે. पंच महोत्सव किधर गए रे. आज हमारा सहदेव हमारे 2 जना फरे बीजू कोई ना. हाँ अंदर का माहौल गर्म है थोड़ा देखिए. पंच महोत्सव मस्त है ना. कैसा माहौल अंदर का बताइए ना. दिल गार्डन दिल गार्डन. चलो अंदर जाइए હવે. આ છે અમારું તલાવડું નહીં આ પાછું અમારું તલાવડું બતાવી દઈએ. લાગે છે સારું મસ્ત. डेकोरेशन एक नंबर करी है. અહીંયા બસ એક દુલ્હનની જરૂર છે. ये रहा दूल्हा. दूल्हे तो रेडी है. ये रहा दूल्हा. દુલ્હા તો રેડી है નહીં बस दूल्हा નહીં સાહેબ અહીંયા એક દુલ્હનની જરૂર છે. મંગળિયા ફેરત ફરવાના છે એવું ડેકોરેશન કરી છે લગનનું તો એવું જો મસ્ત એવી છે. મારા કોક છે ખરું ખબર નહીં કોણ છે બક બક કરે છે. ચાલુ કરી દીધું. શું નામ છે? તમને કઈ ખબર નહીં હવે ફોટા પાડીએ તો હજી તમે નવરાત્રી જેવો માહોલ લાગે. નવરાત્રી નવરાત્રી જેવું દે બધી હે. અહીંયા ખાડા મળશે એમ કે
અહીંયા બેગ મળશે तो गाइस आपको चाहिए कुछ નહીં કુછ चाहिए हमको હા અહીંયા મળશે इधर मंगलसूत्र है हाँ। कन्या की कमी है इधर मिलेगा सवाल देखो इधर साल भी हुई इधर हमारा कुछ काम नहीं है साल बोलते इधर कुछ अच्छा दिख रहा है जय महादेव शुभ लाभ जो इधर डेकोरेशन मिल रहा है चप्पल चप्पल मिल रहा है એ પર ચપ્પલ મળે છે તમારે શું લેવું છે ચપ્પલ શું લેવું છે તમારે અમારે લેવાનું તો કશું નહીં પણ બધું જોવાનું લેવાનું તો કશું નહીં પણ જોવાનું બધું હા બસ 100 રૂપિયામાં કાકાને કઈ મને 100 રૂપિયા મળશે હા મસ્ત છે ઝુમકા લઈ લઈશું હું છે અહીંયા સર્જિકલ મિયા જોઈ લો જિલ્લોડી હા વાલા હે અહીંયા ગ્લેર મળે છે કામટી કામટી બધું મળે છે ઓહો ये अच्छा है ट्राइबल का सब अच्छा है बंदूक तो મળતી નહીં તીર કામટી મળે છે આ ગિલોર મળે છે બધું જ મળે છે ટોપલી મળે છે બેકેટ મળે છે જો કાકી નો મોટી કાકી મોટી મોટી ને પૂછી જાઉં શું છે પ્રાઇસ એમ હે મોટી ક્યાં હે નહીં પૂછી છે કઈ ના છે એમ इसको क्या बोलते हैं बताए तुम कमेंट में बताना કોમેન્ટમાં જ બતાવશે બધા આ જે અમારે હાર છે ज़्यादा लंबा हो जाएगा लग रहा है હા બે ભાગમાં અપલોડ કરવા પડે એવો થઈ જાય भी आएगा और सीजन 2 भी आ जाएगा तो हाँ। सब्सक्राइब कर लेना लाइक कर देना कमेंट ये आपको 4 दिन धमाकेदार मजा आएगा आओगे नहीं तो भी चलेगा घर बैठे बैठे आप देख सकते हो हमारा ब्लॉग हाँ और यहाँ लाइटिंग भी जबरदस्त लगा ना गड़न जो मेन डेकोरेशन है सब इधर पड़ा है ना मेन डेकोरेशन उधर है ना हाँ हाँ उधर मैंने उधर है मस्त है फोटो वोटो शूट करेंगे तो उधर चलते हैं मी से नोटो प्लास्टिक टू प्लास्टिक यानी कि प्लास्टिक का ज़्यादा यूज़ देखो ब्लास्ट બોટલનું જ બનાવી છે આખું જે મસ્ત છે ધક્કો મારે તો પડી જાય એવું છે જો મસ્ત બનાવી हम तो जोड़ फोन में મસ્ત બનાવી છે જેને બી બનાવી ગુડ ગુડ हाँ। સદુપયોગ કરે છે આને મસ્ત બનાવી છે બોટલ એમને બગાડવાનો નહીં કઈ કે એનો સદુપયોગ કરવાનો એમ કે તઈ મસ્ત કઈ બાજુ આ બાજુ બી મસ્ત જ આવશે બધી બાજુ મસ્ત જ આવશે બસ ફોટો જ પાડવા પડશે હવે बारे जो हटो જો लोगों के बीच में शर्माना नहीं है वीडियो तो बनाते रहना हाँ बनाते ही रहना बक 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 करते रहना फिर જો મસ્ત લાગે છે ને ડેકોરેશન જાણે નવરાત્રી હોય એમ એવો મોલ થઈ ગયો છે ને હે ફોટો પાડો કે વિડીયો બનાવે અમારો વિડીયો જ ચાલો દેખો આ એક મસ્ત અમારો ચાલુ જ રહે છે વિડીયો બનાવવાનો મસ્ત ડેકોરેશન બી કર્યું છે हमारे साथ भाई फोटो शूट चाला है यहाँ प्रकाश भाई फोटो पाड़े છે हमारे जो डेकोरेशन एक नंबर है फोटो માટે ને થોડા પૈસા વધારે લીધા જો ખાવા માટે કેમ કે ખાવાની વસ્તુ અહીંયા મોંઘી મળે કેમ કે મેળો છે તો મોઢામાં તો બધું મોંઘું જ મળે જો મોજ પડે છે કઈ પર જવાનું છે અલા પેલ પર જવાનું એમ કે છે વિડીયો તો મસ્ત જ આવે છે ને દેખો કેટલો બધો સ્માઈલ આપે છે ખાઈ લે અલા જીગો કઈ ગયો અલા કોક આવી ગયો છે જીગાને જીગો અમારે ચદરી છે કઈ કઈ ગયો फाइनली गाइस हैं? भाई बन रही લુકિંગ લાઈક અ વાવ है गाइस ગાઈસ મોજ કરે છે અમે કે મોજ છે બીજું કઈ છે જ નહીં જિંદગીમાં લઈને આવજો ફોટો પાડવા માટે
ઉધાર માંગી પડે છે. हमारे जीगू भाई खबर नहीं हम गाइस को फॉलो करते हैं इसको. तो ये आ गए हैं वो क्या कलाकार को क्या बोलते हो कलाकार को कौन सा कलाकार है पता नहीं हमको. आप देख लेना चल हाँ जो भी हो ले लिया हम सिर्फ फोटो ही खींच रहे हैं और घूम रहे हैं और ब्लॉगिंग कर रहे हैं. हमारे डायरेक्ट आ गया है पास वगैरह अंदर घुसी गया है. कैसे आ गए पास नहीं था हमारे पास पुलिस वालों को चोदू बना कर જે એક ટીમના સૂત્રધાર લીડર છે પહેલા આપણે ખાલી અંકિતભાઈ સાથે બે વાત કરીશું અને પછી અંકિતભાઈ જ અરે પ્રભુ અંકિતભાઈ જ એમની ટીમને પણ બોલાવશે અને ખાસ એટલી અદ્ભુત ફિલ્મ બનાવી છે. હું તો આ ફિલ્મના પ્રેમમાં છું અને ફિલ્મ બનાવવાવાળી અંકિતભાઈની આખી ટીમના પ્રેમમાં છું. વધારે સમય વ્યતીત ન કરીએ અને અંકિતભાઈને જ કહીએ કે તમે બે શબ્દોની જેટલા મોજ પડે એટલા શબ્દો કહો. બોલો મહાકાળી માત કી જય. આમ તો અમે દ્વારકાધીશની જય કરતા હોય પણ આજે તો માતાજીના ચરણે છીએ અને થેન્ક યુ પાર્થિવ સર અહીંયા ઇન્વાઇટ કરવા માટેના પંચ મહોત્સવ અમે અત્યારે બેક સ્ટેજ હતા તે વાત થતી હતી 5 જિલ્લાનો આજે ઉત્સવ છે. મોદી સાહેબનું સપનું હતું અને આજે અહીંયા સ્ટેજ શેર કરવા મળેલું છે તેની માટે ખૂબ ખૂબ આભાર આયોજકોનો. થેન્ક યુ. અને આ જનતા જે બેઠી છે તમે જે લોકોએ લાલાને વધાવી છે ગજબ ગજબ. આ એક પ્રભુ કૃપા જ છે. વધારે તો શું કહું પણ લાલો જે રીતની ધૂમ મચાવી રહી છે એમાં ખાસ અમે લોકોએ તો ફિલ્મ બનાવી હતી અને અમે કેને કે બધા ભાઈબંધ મિત્રો થઈને આ ફિલ્મ બનાવી હતી. પછી ફિલ્મ સાહેબે જોઈ એટલે સાહેબે એમ કીધું કે બહુ સરસ ફિલ્મ છે આ. એટલે અમને એમ થયું કે સાચી છે અને કેને કે લોકો કહેતા હોય છે કે સપોર્ટ કર્યું સાથે સાહેબે સપોર્ટ કર્યો અને પ્રેઝેન્ટર તરીકે રહ્યા કે સોલ સૂત્ર એમની જે કંપની છે એ પ્રેઝન્ટ કરી અને સાથે આરડી બ્રધર્સ અને નિમટ્રી જોડાણું અને ફિલ્મે તો તાળીઓ સાથે બોલાવો કરણ જોશી લાલો પ્લીઝ. લાલાની લુક જ આવે છે. એ જેલ મસ્કાણો બાર प्रभु आ और હલવા આવે છે. लगती નથી ઓ લાલભાઈ ઓ લાલભાઈ મને પાવાગઢ બતાવશો 2000 થાય આખું પાવાગઢ ફેરવી દઈશ. યો 500 વધારે દીધા હવે ફિલ્મ હાલી ગઈ ને એટલે કઈ કયો બે શબ્દો યાર તમને સાંભળવા માટે લોકો વાટ જોઈ રહ્યા છે. જય માતાજી બેટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બસ જેવી રીતે ગુજરાતી ફિલ્મને ગુજરાતી વર્ઝનને હવે આઈ એમ હેપી કે સર આ હું વર્ઝન યુઝ કરી રહ્યો છું કેમ કે હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે 9મી જાન્યુઆરીએ. જેટલો આ ગુજરાતી વર્ઝનને તમે પ્રેમ આપ્યો છે પ્લીઝ હિન્દીમાં તમારા હિન્દી જે નોન ગુજરાતી મિત્રો હોય એમને પણ કહેજો 9મી જાન્યુઆરીથી લાલો હિન્દીમાં એ લાલો નોન ગુજરાતી છે તો બસ ત્યારે પણ અમે આ જ રીતે તમારા સુધી પહોંચશું અને હવે તો આપણે ગુજરાતીઓ પાસે ગર્વ કરતા માટે અંકિતે કીધું કે ઢોકળા ફાફડા ખાખરા કરતા પણ એક બીજી વસ્તુ છે જે છે લાલો. તો ગર્વથી કહેજો કે લાલો 9મી જાન્યુઆરીએ આખા હિન્દુસ્તાનનો ઠીક છે કહેશો કે નહીં? તો જય દ્વારિકાધીશ. અને ખાસ કહેજો કે जिसने नहीं देखा है वो रह जाएगा जल्दी जल्दी देख लो. हाँ प्लीज प्लीज.